નહીં. ધારો કે કૃષિ મંત્રી, આરોગ્ય મંત્રી, આ મંત્રી, તે મંત્રી, ગૃહમંત્રી, આ બધા લોકો ટીવીમાં આવીને નથી બોલતા. પછી એનો કાર્યક્રમ હોય, હમણાં ડેડિયાપાડામાં 2 દી પહેલા ગૃહમંત્રીનો કાર્યક્રમ હતો, એ તો લાઈવ આવે છે. પછી ગૃહમંત્રી અહીં હું બોલે લાઈવ નો આવે, એનું શું કારણ? મેન તો અહીંયા બોલાય ઈ છે ને. એટલે પહેલી વાત તો ઈ છે કે ભાઈ આ લાઈવ હાલે, લાઈવ નથી આવતી વિધાનસભા, તો એવું તો શું છે જે હંતાડે છે? હંતાડવા જેવી 2 વસ્તુ છે, કાળા મોઢા ને કાળા કામ. આ 2 વસ્તુ હંતાડવી પડે. તો શું સરકારનું મોઢું કાળું છે કે ધંધા કાળા છે? એટલે કઈક નહીં હંતાડતા હોય ને. એટલે હવે એ જે થઈ ગયું, કાંઈ વાંધો નહીં. તમે બધા આવ્યા, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. મજા આવી, ખુશી થઈ. કાંઈ અગવડ સગવડ પડી હોય તો માફ કરજો. તમે બધા જઈ આવ્યા અંદર ઉપર? જઈ આવ્યા ને? હાલો તમને મળો, 2 મિનિટ ઉભા રહેજો. આવી જાઓ બધા, આવી જાઓ. ક્યાં આવી ગયા હતા? આ સુરેન્દ્રનગર થી બધી ટીમ આખી આવી છે, આમ આદમી પાર્ટી સાથે. કિશોરભાઈ સોલમિયા ને બધા આગેવાનો છે, બધા હજરબમ છે. બધા બે જાઓ. એટલે હવે મુદ્દો એટલો જ છે કે નેતા જે કાંઈ અહીંયા બોલે છે એ લાઈવ આવવું જોઈએ, પહેલી વાત. હવે અહીંયા અંદર એવી વાતો કરે સરકારના માણસો, આપણને એમ થઈ જાય કે અહીંયા જ રહેવું, ઘરે નથી જવું. આટલી વ્યવસ્થા તો જોવો, બરાબર? એમ થાય ઘરે આટલા 1000 કરોડ ખેડૂતો નામ આપી દીધું, દવાખાનામાં આમ કરી નાખ્યું, શાળામાં ઓહો કરી દીધું. પણ કેવડા આંકડા હતા? એવું ના હોય. અધ્યક્ષશ્રી નહીં, એટલે નહીં, અધ્યક્ષશ્રી જે હોય ને એને પોતે સાંભળે કે ન સાંભળે એનું મહત્વ ન હોય. એક બાજુ અધિકારી બેઠા હોય, ઉપર બધા અધિકારી બેઠા હોય, અને આ બાજુ લખવા વાળા બેઠા હોય. એ 2 સાંભળતા હોય, 2 લખતા હોય. એટલે અધ્યક્ષનું ધ્યાન ભલે ગમે ત્યાં હોય, એ ન પણ સાંભળે તો સાંભળવાનું કોને હોય? વિભાગે. રેકોર્ડિંગ થતું હોય અને 2 વિભાગની ચર્ચા હોય ને, એ વિભાગના મોટા મોટા સાહેબો ઉપર ખૂણામાં બેઠા હોય. અધ્યક્ષ સાહેબના જમણા હાથે ઉપર ખૂણા પર બધા ડાયરીઓ લઈને બેઠા છે, લગભગ 20-25 જણા બેઠા છે. એ બધા મોટા સાહેબો હોય. એ જે કાંઈ બોલવી ને ઈવડા લખી લે. પછી હું જ્યાં બેઠો હતો ને, મારી વાહે ટેબલ ઉપર બધા બેઠા લખતા હશે, તેમ જોયો. ત્યાં 4-5 જણા જ હશે, જાજા નહીં હોય. એ બધા જ લખતા હોય, એક શબ્દ લખાઈ જાય, કોઈ શબ્દ છૂટે નહીં. અધ્યક્ષ સાહેબનું ધ્યાન ભલે ગમે ત્યાં હોય, અધ્યક્ષે સાંભળવાની કાંઈ જરૂર હોતી નથી. પણ સિસ્ટમ એવી છે કે તેમ હામાં બોલે ને તો લપ થાય, એટલે બધા અધ્યક્ષ સામું જોઈને બોલવાનું. અધ્યક્ષનું ધ્યાન હોય કે ન હોય, પણ લપ તો ન થાય. હવે મંત્રી મારે સામું જોઈને બોલે, હું એની સામું જોઈને બોલું તો લપ થાય. એટલે બધા એક જ જગ્યાએ જોવાનું, આ છે ને વાત કરવાની એમ. એટલે એ વ્યવસ્થા છે, એમાં અધ્યક્ષના ધ્યાનનું કાંઈ આવતું નથી. સવાલ જવાબમાં શું છે? તમે એક વસ્તુ સમજો, જે પાર્ટીની જેટલી સંખ્યા બળ હોય ને એટલી મિનિટ એને મળે. ભાજપની બહુ વધુ છે, એટલે એને 20-25 મિનિટ એક સભ્યને બોલવા મળે. કોંગ્રેસ વાળાને 7-8 મિનિટ બોલવા મળે ને અમને 1.5-2 મિનિટ મળે. એટલે હજુ હરખાઈને ઊભા થઈને આમ કરો તમારું પૂરું. અત્યારે એમાં ધ્યાન દેજો, કેમ કે મુદ્દા હજુ માંડ પાટે ચડે ને. આમ ઓલું ખબર, ભજન ચાલુ થાય પેલા તબલું ફેર્યું ટક ટક, આમ ફેર્યું ટક ટક, 2 4 કરવી, તાત કે ડાયરો પૂરો, એવી વાત છે. પણ તોય ઘણા મુદ્દા આવે છે, ઘણું બધું હોય છે, ઘણી બધી સારી બાબત છે. હાવ એવું નથી, ઘણું સારું છે. પણ તમે નજરે જુઓ તો તમે માનો કે શું છે અને શું હોવું જોઈએ. હે એટલે કાંઈ વાંધો નહીં. હવે આપણે ટૂંકું રાખીએ, તડકો બહુ છે, મોઢા ઉપર હામો તડકો આવે છે, એટલે બધા ધીરે ધીરે નીચે ઉતરીને ગાંધીજી અવળું ફરી ગયા છે, એને આપણે હવળું ફેરવવાનું છે. એમાં એને જો તમે અવળું તો ફરી શકે, આઈ કેમ અવળું ફરીને ન બેઠા? કેમ કે અવળું ફરી જાય પણ સંભળાય જ ખરું ને. સાંભળવાય માંગતા નથી, એટલે આઘા વહી ગયા. જોવું નથી ને સાંભળવું નથી, કેટલું થાય ક્યાં એ જુઓ તમે. 182 માંથી 50 હતા, હવે બીજા તો ગપસી મારી ગયા, એનું શું કરું? ઈ તો તમે નવો મુદ્દો લઈ આવ્યા. 182 માંથી 50 હતા, હવે બીજા અર્જુનભાઈ વયસમાંથી ખરીદ ભાગતા. આ વિધાનસભામાં તો શું પૂછ્યા? નહીં, એટલે તો કઈક પેશાબ પાણી કરવા જતા હોય થોડું ના સાપ તો તમે
એક આડે થોડાક જાય તમે ઓલો વારીએ તાળિયા હોય ને છે ઓલો એક આડે પન્નર જાય હા. હમણાં 2 દિવસ પહેલા ઉબેણ અને ગળથના ડેમમાં પાણી છોડવાનો મુદ્દો આપણે મૂક્યો વિધાનસભામાં. હવે તમે સૌથી મોટી સમસ્યા સમજો. મેં આ ધવલભાઈને ને જયસુખભાઈને બધાને મેં જેટલા પણ મુદ્દા આપણે અહીં મૂક્યા ને એ બધાની વિગત પ્રિન્ટમાં આપી છે. એટલે ધીમે ધીમે તમારા વોટ્સએપ સુધી સરકાર લગભગ કોઈ બી મુદ્દો હોય પહેલા તો એ સ્વીકારવા જ માગતા નથી. કઈ તકલીફ છે. સૌથી મોટી સમસ્યા શું છે કે ભાઈ આપણે ડોક્ટરને જઈને કહીએ કે મને પેટમાં દુખે છે અને ડોક્ટર એમ કે હોય જ નહીં, તો ક્યાં વાત જ રહી. એ એમ કે હોય જ ન દુખે તો પછી પ્રશ્ન શું રહ્યો? પછી તમે ગમે એવા વળ ખાવ પડી જાવ, એ માને જ નહીં મુદ્દો. મેં પહેલા તો પ્રશ્ન એ પૂછ્યો કે આપણે ઉબેણ નદીમાં જેતપુરનું કેમિકલ વાળું પાણી આવે છે, લાલ પાણી, એ મેં લેખિતમાં મૂક્યું તો સરકારે મને એવો જવાબ આપ્યો કે વાત જ ખોટી છે, પાણી લાલ છે જ નહીં. હવે હું કેવું છે એમ હા પાડે તો હું એમ કહું કોણ નાખે છે, ક્યારે પકડશો, કેટલો દંડ કરશો, એ તો બધું નાખે છે. એમ હા પાડે તો થાય ને. એક નહીં જોવા ગયા હોય પણ લેતા આવ્યા હોય, જોઈને જોવા ગયા હોય ને લેતા આવ્યા હોય એટલે એમ કે ના એ વાત જ ખોટી છે. હવે તમે સમજો કે હાવ આવું કહી દે કે ભાઈ નહીં લાલ પાણી છે જ નહીં ઉબેણ નદીમાં. હવે હું તમે એના ચર્ચા કરો. મેં ગળતનું ઉબેણમાં પાણી નાખવાની વાત કરી સૌની યોજના, એટલે મને લખીને આપેલું છે એ કે વરસાદ બહુ સારો થયો છે એટલે પાણીની જરૂર જ નથી. લ્યો હવે એમ નહીં, વરસાદ જ એટલો સારો થયો છે કે કાંઈ સૌની યોજનાની જરૂર જ નથી. હવે હું એને તમે બીજો પ્રશ્ન કેવી રીતે પૂછવાનો? ના જરૂર છે. આપણે એને એમ પૂછ્યું કે ટેકાના ભાવમાં ખરીદી જે થઈ છે એમાં કેટલા જણાને પેમેન્ટ ચૂકવવાનું બાકી છે? કે કોઈ જ નહીં. લે એમ નહીં. હવે ઈ જ્યારે હાવ આવી ના પાડી દે, બહુમતીનો એટલો બધો દુરુપયોગ કરે છે. તમે સમજો કે હું વિપક્ષનો છું એટલે નહીં, એના માણસો પૂછે ને એમાંય ના પાડી દે છે કે વાત જ ખોટી. કોઈ પ્રશ્નને કબૂલવા જ તૈયાર નથી. પ્રશ્ન કબૂલે જ નહીં તો પ્રશ્નનું નિરાકરણ ક્યાંથી આવે? આપણે કાછિયાને સાસણથી વિસાવદરથી સાસણના રોડનો મુદ્દો 3-4 દી હાંકું છું. રોજ હું કહું છું કે ભાઈ કેદી બનશે? 20 વર્ષ થઈ ગયા. વિસાવદરથી સાસણ 14 કિલોમીટર થાય, મેંદડ જ જાવી તો 64 કિલોમીટર થાય. 20 વર્ષ થઈ ગયા, વિકાસ તો બહુ થયો છે, રોડ ક્યાં નો થયો? અને 275 કરોડ રૂપિયા ફાળવ્યા છે. વિસાવદરથી સાસણના 275 કરોડનો રોડ મંજૂર થયો છે, બનતો નથી. એટલે દરેક મુદ્દો આપણા મત વિસ્તારનો કાંઈ પણ મૂક્યો હોય, ભેસાણમાં આંગણવાડીના અલગ અલગ ગામડામાં મુદ્દા છે, એનો કોઈ જવાબ નહીં. દવાખાનાનું તમે બધા સાંભળ્યું આજે, કોઈ એની કોઈ ચર્ચા જ નહીં. ગમે એ વસ્તુ હોય તો કે પબ્લિક અમને શું કામ મત દે છે, એટલો બધો કકળાટ હોય. સીધું એમ કહીને ઉભા રહે. હું એમ કહું ખેડૂતો દુખીશ તો કે તો મત કેમ દેશ? એટલે હવે શું કરવાનું? એ વાત એની પાસે આમ સાચી છે. દરેક વાતનો જવાબ એવો આપે તો આ સીટું કોણ આપી જાય? લે હવે એ વાત યારી એની પછી એનું કેવું હું સીટું કોણ આપી જાય? એ કે તમે જે બધા કકળાટ કરો છો વિપક્ષ વાળા, ખેતીમાં આમ છે ને ખેડૂત દુખી છે ને આ નથી તે નથી, તો આ મત કોણ દઈ જાય? ગુજરાત અમે હમણાં કૃષિ મંત્રીએ અંદર એવું કીધું ઊભા થઈને, તમે બધા કે વિપક્ષ વાળા ખેડૂત દુખી છે ને આમ છે ને તેમ છે ને ખોટી વાતો કરો છો. એકેય ધારાસભ્ય વિપક્ષનો ઊભો થઈને એમ કઈ બતાવે કે તમારા મત વિસ્તારમાં ખેડૂતોને ઘરે એસી નથી, એમ કહી દો લ્યો જો તમારા હિંમત હોય. વાત તો સાચી છે, ઊભું થઈને એમ તો ન બોલાય નથી, પણ એને કેમ કેવું કે તે થોડા દીધા? એ તો મહેનત કરીને લીધા છે. હવે આ તમે મહેનત કરીને નવું પેન્ટ લો ને તો આ કેમ છે? જોયું મોદી સાહેબના રાજમાં પેન્ટ જોઈ લો, આ ચાલે છે. તમે ગમે હારા બાલ કપાવો ને તો કે જો કોંગ્રેસ વખતે બાલ કપાવવાના પૈસા નહોતા, જો કેવા મસ્ત બાલ કપાઈને આવ્યા બધા. આમ જ હાલે છે ગમે એ વસ્તુ કે જે કાંઈ. એટલે એક વખત ઓલા ભાઈ બોલાય કે પહેલા તો કે બહુ ઈ કે ગુજરાતમાં કે આટલી બધી કઈ સંખ્યા જ નહોતી. ચોરી આ સમયે દર વર્ષે થાય છે, એની કોઈ નોંધાઈ નથી, એટલે કોઈ દી પકડાતા નથી. આપણા ભેસાણ ગામની અંદર આ બીજી વખત અઠવાડિયા
9 દીમાં બીજી વખત કા ગઈ રીતે ગઈ રીતે ની આગલી રીતે કઈ જગ્યાએ કોને આની ગાડી વેગી કમલેશભાઈ છોડો ગાડી શું લાગી કઈ સ્પ્લેન્ડર દર વર્ષે આ સમયે અચ્છા ગાડી તો હવે મૂકી નહીં જાય. કોણ હોય છે આમ જનરલી કઈ આઈડિયા છે એ પકડાતા જ નથી 8 વર્ષ ત્યાં ચોરી પોલીસ વાળા લખે છે એફઆઈઆર નથી કરતા. કંઈ ધ્યાન દેતા નથી. નાની મોટર હોય તો તારમાંથી કાઢીને પાઇપ કાપીને મોટર લઈ જાય કેબલ 3 લઈ વર્ષ જાય પહેલા ગોપાલભાઈ પાઇપ ની અંદર મૂકતા બે વાર થઈ હતી. છોડોડીની સીમા થઈ હતી અને પેશાની સીમા થઈ હતી. આજ વખતે બે વાર ઉનાળામાં પ્રશ્ન વધે કોઈ હોય નહીં, પાણી હોય નહીં એટલે પરમ દિવસે રફાડિયામાં એક કેબલ ગયો ને કેબલ ત્યાંથી પાછળ પોલીસ વાળા ત્યાં જ મારી ગાડી અને ખાતાવાળા એફઆરઆઈ નથી ફરતા એમના નીચે ખાલી નામ લખાવી નામ લખે જાય, વાડીઓને પંતા મૂકી દે. બાકી કાંઈ થતું નથી. અને કાંઈ થતું નથી કરીએ એનું હાલો કંઈક આપણે તે બધા વિચારીને બાકી શું છે બીજા મિત્રોનું કહેવાનું પાણીનું કંઈક કરાવવાનું એ જ વાત ચાલુ છે હાલવું તો જોઈએ ને ખરાબ હોતું છે લખીને આપ્યું મને તો રેડી બધા કાંઈ વાતચીત ન હોય તો પછી આગળ વધીએ કે કેવું છે કોઈને કાંઈ ઠીક છે હા કઈ બેંકમાં નહીં સહકારી બેંકમાં હા હા એ 4% વાળે છે 4% સહકારી બાકી છે કરીએ નહીં બીઓબી હા 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 બરાબર હા ના ના કરીએ રજૂઆત હે તમે ફરી લીધી બધી ઓફિસો જમાવટ માર દીધી ખરેખર હે ને હાલો તો હવે તડકો ઓછો કરીએ આવો એલા બે ફોટો રહી ગયો બે ઉભા રહો ઉપર રહી જાય આવો સૌથી ઉપર વીર જાઓ ક્યાં હાલો એ પાડો ભાઈ ફોટો હારો દાંત કાઢો બધા બેજો કુણાલભાઈ